હવે કરીશું વાત નેતાજીના રિપોર્ટ કાર્ડ વિશે। અમદાવાદ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય સમીકરણોમાં રોસ્ટર એટલે કે અનામત બેઠકોની ફાળવણીએ સૌથી મોટો વળાંક આણી દીધો છે। ચૂંટણીના મેદાનમાં ઉમેદવાર ઉતરે તે પહેલા જ કાગળ પર બદલાયેલા નિયમોને કારણે ક્યાંક ઉમેદવારોના નસીબ ખુલ્યા છે, તો ક્યાંક દાયકાઓ જૂની રાજકીય કારકિર્દી પર જોખમ તોડાઈ રહ્યું છે। આ રોસ્ટર પ્રણાલી માત્ર બેઠકોની સંખ્યા નથી બદલતી, પરંતુ આખા વોર્ડનું સત્તાકીય માળખું હચમચાવી નાખે છે। જોઈએ અમારી વિશેષ રજૂઆત નેતાનું રિપોર્ટ કાર્ડમાં નવા વાડજ વોર્ડ। અમદાવાદ મહાનગરપાલિકાના રાજકીય નકશા પર ભાજપનો અભેદ્ય ગઢ ગણાતા નવા વાડજ વોર્ડમાં આ વખતે ચૂંટણી મેદાન પહેલા રોસ્ટરના કાગળ પર ખરાખરીનો જંગ ખેલાયો છે। વર્ષ 2021માં જે પેનલે ભવ્ય વિજયની સાથે કેસરીઓ લહેરાવ્યો, એ જ દિગ્ગજોની સેફ સીટ પર હવે જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે। 27% ઓબીસી અનામતના નવા અમલીકરણ અને બેઠકોના રોટેશને વર્ષોથી જામી ગયેલા જાતિગત સમીકરણોના પાયા હચમચાવી દીધા છે। ક્યાંક મહિલા અનામતની અદલાબદલી તો ક્યાંક કેટેગરીમાં થયેલા ફેરફારના કારણે જૂના જોગીઓના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ બદલાયેલા રાજકીય પવનમાં અનુભવી નેતાગીરીના સ્થાને નવા ઉર્જાવાન ચહેરાઓ માટે નસીબના દ્વાર ખુલ્યા છે। ટૂંકમાં નવા વાડજમાં આ વખતે માત્ર ઉમેદવાર નહીં, પણ આખું રાજકીય ચિત્ર બદલાવવા જઈ રહ્યું છે, જ્યાં રોસ્ટરનું નવું ગણિત જ સત્તાના નવા સૂત્રધાર નક્કી કરશે। જૂના જોગીઓ આઉટ, નવા ચહેરા ઇન, ગણિત બદલાયું, નસીબ પલટાયા, અનામતના વંટોળમાં ફસાયા દિગ્ગજો, કેસરિયા ગઢમાં રિપોર્ટ કાર્ડની કસોટી, રોટેશનના કારણે ટિકિટ પર લટકતી તલવાર। વર્ષ 2021માં ભાજપની પેનલે અહીં ભવ્ય વિજય મેળવ્યો હતો, પરંતુ નવા રોસ્ટર મુજબ બેઠકોમાં ફેરફાર થતા વર્તમાન મહિલા કોર્પોરેટરનું પત્તું કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે। હવે આ વોર્ડમાં માત્ર પક્ષ પ્રત્યેની વફાદારી જ નહીં, પણ જાતિગત સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવશે। રાજકીય પક્ષો માટે નવા અને મજબૂત ચહેરાઓની પસંદગી કરવી એ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે, કારણ કે અનામતના નવા ગણિતની સાથે અહીં મોટા પાયે રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। વર્ષ 2021ની સ્થિતિ શું? લલિતાબેન મકવાણા કોર્પોરેટર એસસી કેટેગરી ભાજપ પક્ષ, ભાવનાબેન વાઘેલા કોર્પોરેટર ઓબીસી કેટેગરી ભાજપ પક્ષ, કોર્પોરેટર યોગેશ પટેલ જનરલ કેટેગરી ભાજપ પક્ષ, કોર્પોરેટર વિજય પંચાલ ઓબીસી કેટેગરી ભાજપ પક્ષ। વર્ષ 2021ની ચૂંટણીમાં અનેક બેઠકો પર સત્તાધારી પક્ષનો દબદબો રહ્યો, પરંતુ લોકશાહીની પ્રક્રિયા મુજબ દર 5 વર્ષે બેઠકોના અનામતનું માળખું બદલાતું હોય છે। આ બદલાતા સમીકરણો જ ઘણીવાર દિગ્ગજ નેતાઓના ભવિષ્ય નક્કી કરતા હોય છે। જ્યારે વર્ષ 2026ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ફરી એક વખત બેઠકોની ફાળવણી અને અનામતના રોસ્ટર પર સૌની નજર ટકેલી છે। વર્ષ 2026ના રોસ્ટરથી શું ફેરફાર? ઓબીસી મહિલા અનામત, જનરલ પુરુષ, જનરલ પુરુષ, જનરલ મહિલા। ફેરફારની અસર કોર્પોરેટર લલિતા મકવાણાને પડશે। જાતિગત સમીકરણના લીધે લલિતા મકવાણાની ટિકિટ કપાઈ શકે। નવા રોસ્ટરનું ગણિત ભાવના વાઘેલા માટે સાનુકૂળ સાબિત થશે। જો કે પુરુષ બેઠકો પર યોગેશ પટેલ અને વિજય પંચાલ જેવા કોર્પોરેટર પર પક્ષ ફરી વિશ્વાસ મૂકશે કે પછી નવા અને યુવા ચહેરાઓને મેદાને ઉતારશે, એ જોવું રસપ્રદ રહેશે। નવા વાડજ વોર્ડમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર નો રિપીટ થિયરી અને રોસ્ટર વચ્ચે તાલમેલ બેસાડવાનો છે। રોસ્ટરના નવા ગણિત મુજબ ઓબીસી મહિલા બેઠક આવતા હવે પક્ષ અહીં નવા અને પ્રભાવી મહિલાની ચહેરાની શોધમાં છે। કોણ હોઈ શકે ભાજપના ચહેરા? સંભવિત ઉમેદવાર વિજય પંચાલ ઓબીસી કેટેગરીથી, યોગેશ પટેલ જનરલ કેટેગરીથી, વિરાટ પુરોહિત જનરલ કેટેગરીથી, અમી પારેખ ઓબીસી કેટેગરી, વિષ્ણુ પટેલ જનરલ કેટેગરી, જિગ્નેશ પટેલ જનરલ કેટેગરી। તો કોંગ્રેસ માટે આ રોસ્ટર બદલાવ એક તક સમાન છે। જો કોંગ્રેસ જાતિગત સમીકરણોને સમજી યોગ્ય ઓબીસી ઉમેદવાર અને મજબૂત જાતિનું કાર્ડ રમે તો આ ગઢમાં ગાબડું પાડી શકાય તેમ છે।
નવા વાડજની આ બેઠક પર ભાજપના આંતરિક દાવપેચ અને કોંગ્રેસની વ્યૂહરચના વચ્ચે વર્ષ 2026નો જંગ ખરાખરીનો જંગ બની રહેશે. કોંગ્રેસ કોની પસંદગી કરી શકે છે? સંભવિત ઉમેદવાર પ્રેમલ ત્રિવેદી જનરલ કેટેગરી, મનીષ શાહ જનરલ કેટેગરી, રમેશ ગોસ્વામી ઓબીસી કેટેગરી, રમીલા ડાભી એસસી કેટેગરી, પુષ્પા પરમાર એસસી કેટેગરી, જશોદાબેન ઠાકોર ઓબીસી કેટેગરી. સત્તાના 5 વર્ષના સરવૈયામાં નવા વાડજ વોર્ડની જનતાનો મિજાજ આ વખતે મિશ્ર જોવા મળી રહ્યો છે. રોડ રસ્તાના ચકચકાટથી ભલે વિકાસની તસવીર ઉજળી દેખાતી હોય, પણ વાસ્તવિકતાના પાણી ઊંડા છે. અહીં નાગરિકો આજે પણ ચોમાસાના ભરાતા પાણી અને ડ્રેનેજની સમસ્યાની સામે ઝઝૂમી રહ્યા છે. પહેલા તો કોણ કોર્પોરેટર છે વિસ્તારમાં કોઈને ખબર નથી. 5 વર્ષ વીતી ગયા, હવે ચૂંટણી આવી એટલે બજારમાં બહાર નીકળશે અને કામગીરી ચાલુ કરી છે, રોડ રસ્તા બનાવવાની ને આ બધું કરવાની. સાહેબ સોસાયટી વાઇઝ પૂછશો ને તો એ લોકોના કોર્પોરેટરના નામ બી નથી ખબર. અમે અત્યારે તમે સૌરભજી કમ્પાઉન્ડની બાજુમાં ગાંધીનો ટેકરો છે, ત્યાં સાહેબ પાણી નથી આવતું. આટલા વર્ષથી ભાજપની સરકાર છે, ત્યાં પાણીનું એટલું બધી તંગી છે, લોકોને પાણી ભરવા કિલોમીટર બહાર જવું પડે છે, ત્યારે પીવાનું પાણી ને રાંધવાનું પાણી આવે છે. અમે અમુક કોર્પોરેટરને ઓળખતા પણ નથી અને સમસ્યાઓ ઘણી બધી થાય છે. ગટરો ઉભરાય છે, અમે કોલ કરીએ છીએ તો માણસો મોકલી દે છે, સરીઓ નાખીને જતા રહે છે, કચરો અંદર ને અંદર જ રહે છે. પછી વરસાદ ચોમાસું આવે એટલે એક પાણી ઘરોમાં સંડાસોમાં આવે છે. આવી તકલીફો વર્ષોથી છે, કોઈ ધ્યાન આપતું નથી. તો મારું એવું કહેવું છે કે કોર્પોરેટરોને ફોન કરો તો શું જવાબ મળતા હોય છે? હમણાં આવીશું, હાલ આવીશું, થોડી વાર લાગશે, કમ્પ્લેન કરે એટલે 2 દિવસ પછી આવશે માણસ, હાજર નથી માણસ. આવા બધા જવાબો સાંભળવા મળે છે. કોર્પોરેટરોએ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરેલું છે, એટલા માટે થઈને જ કેટલાક કોર્પોરેટરનો 108 કહેવામાં આવે છે, કોકને 1008 કહેવામાં આવે છે. કારણ કે એટલા સ્પીડી કામ થાય છે અમારા નવાવડમાં કે જેની વાત જ ના પૂછો. અને જે આરસીસીના રોડ બન્યા, અત્યારે પહેલા ડામરના હતા, અત્યારે આરસીસીના રોડ બન્યા છે, એનું મહત્વ કેટલું છે કે ભવિષ્યમાં આજે લોકો ભૂવા પડતા હતા એ બધા પડતા બંધ થઈ જશે, આવી હું આશા રાખું છું. ના, ફિલહાલ તો કોઈ સમસ્યા નથી. પાણી પૂરતું આવે છે. ગટર લાઈનની ક્યારેક થોડી ગટર લાઈનની પ્રોબ્લેમ રહે છે, પણ એ મારા ખ્યાલે હવે તો સારું થઈ જશે. વિસ્તારમાં જે બી કાર્ય થયા છે, હું જોઉં છું ત્યાં સુધી 5-6 વર્ષની અંદર જે રોડનો વિકાસ થયો છે, જેમ કે અત્યારે વ્હાઇટ કોડિંગ રોડ બન્યા છે, એ સિવાય જે પાણી જે નિકાલની બી વ્યવસ્થા થઈ છે. અને એમ કહીએ તો ગટરની જે તમે કહો છો કે ગટરના પાણી ઉભરાય છે, એ પણ હવે ધીરે ધીરે સોલ્યુશન આવી જ જવાનું છે. કારણ કે જેમ જેમ વિકાસ વધતો જશે એમ એમ એનું સોલ્યુશન આવતું જશે. એટલે મને નથી લાગતું કે કોઈ આ નવા વાડજ વોર્ડ વિસ્તારમાં કોઈ એવી કોઈ સમસ્યા રહી હોય કે જે નિકાલ ના થઈ હોય. આમ વર્ષ 2026ની નવા વાડજ વોર્ડની ચૂંટણી માત્ર હાર જીતનો જંગ નહીં, પરંતુ રોસ્ટર અને રણનીતિની કસોટી સાબિત થશે. એક તરફ ભાજપ માટે પોતાના આ ગઢને જાળવી રાખવા માટે નો રિપીટ થિયરી અને નવા જ્ઞાતિગત સમીકરણો વચ્ચે સંતુલન સાધવું અનિવાર્ય છે, તો બીજી તરફ કોંગ્રેસ માટે આ બદલાયેલા સંજોગો સત્તાના દ્વાર ખોલવાની એક તક સમાન છે. પરંતુ જે પ્રકારે બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયો છે અને ચાલુ કોર્પોરેટરના પત્તા કપાયા છે, એ જોતા સ્પષ્ટ છે કે આ વખતે મેદાનમાં પરસેવો પાડતા પહેલા રાજકીય પક્ષોએ કાગળ પરના ગણિતમાં જીતવું પડશે. અંતે તો જનતા જ નક્કી કરશે કે નવા રોસ્ટરની સાથે આવતા આ નવા ચહેરાઓ પર તેમને કેટલો ભરોસો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ મેદાનમાં ખેલાય તે પહેલા રોસ્ટરના કાગળ પર ખેલાયો છે. રોસ્ટરને કારણે નવા વાડજ વોર્ડની વાત કરવામાં આવે તો 2026ની ચૂંટણીની અંદર સમીકરણો બદલાશે. કારણ કે અહીં એક ઓબીસી મહિલા અનામત બેઠક નક્કી કરવામાં આવી છે અને 3 બેઠક સામાન્ય નક્કી કરવામાં આવી છે. એટલે કે ચાલુ કોર્પોરેટર જે મહિલા છે લલિતાબેન મકવાણા, તેનું પત્તું કપાઈ શકે છે. ત્યારે પાર્ટી નક્કી કરે તે લોકોને હવે ટિકિટ મળશે. પરંતુ અહીં કોર્પોરેટરોના રિપોર્ટ કાર્ડની વાત કરવામાં આવે તો ક્યાંક પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તેવું નાગરિકોએ ફરિયાદ કરી. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.